નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, ખેતી, ખેડૂત અને ગામડું આ વિષય પર આપણો કાર્યક્રમ હોય છે અને દરેક વખતે ખેડૂતને સ્પર્શતા, ખેતીને સ્પર્શતા મુદ્દાઓ પર આપણે વાત કરતા હોઈએ છીએ. મિત્રો, આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, આપણે બધા જાણીએ છીએ. તો આવા ખેતી પ્રધાન દેશમાં જ્યારે સરકારો રચાય અને સરકારો દ્વારા બજેટ બનાવવામાં આવે, વિવિધ ઘણા બધા સેક્ટર માટે થઈ અને બજેટનું આબંટન કરવામાં આવતું હોય છે, ત્યારે ખેતીમાં બજેટને કારણે ખેડૂતોની પેદાશના આવકમાં વધારો થાય, કઈ રીતે કરી શકાય, એનું શું શું એના મુદ્દાઓ છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આજે આપણા સદભાગીએ આપણે આ વિષય પર માહિતી આપવા માટે ગાંધીનગરથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ એના મહેન્દ્ર એમ ત્રિવેદી આપણી સાથે છે. આપણે મહેન્દ્રભાઈને આવ કરીએ. આવો મહેન્દ્રભાઈ. નમસ્કાર સાહેબ, નમસ્કાર બધા મિત્રોને નમસ્કાર. તો દર્શક મિત્રો, આપણે મહેન્દ્રભાઈને શરૂઆતમાં પૂછીએ કે સાહેબ, આપણા જે દેશ વિશે જ્યારે વાત કરવાના થાય તો ગામડામાં વસતો દેશ છે આપણો. 7 લાખ જેટલા ગામડાઓ આપણે ત્યાં છે અને મોટા ભાગના 68થી લઈને 70% લોકો કોઈને કોઈ રીતે ખેતી સાથે જોડાયેલા છે. તો આવા જ્યારે સિનારીઓ છે, આવું વાતાવરણ છે, તો એમાં બજેટ અને ખેતી આ બે વિશે થોડીક પહેલાં ટૂંકમાં વાત કરી દઈએ, પછી આપણે પ્રશ્નો આગળ લઈશું કે બજેટ અને ખેતી એ કઈ રીતે એકબીજાને સ્પર્શે છે. તમારા પૂર્વ ભૂમિકામાં અત્યારે તમે જે વાત કરી એ પ્રમાણે બધા જાણે છે કે આપણે ત્યાં આપણે વિકાસ બહુ કર્યો, દેશ ઘણો આગળ નીકળી ચૂક્યો છે આફ્ટર ડિજિટલ ઇન્ડિયા બન્યા પછી. તો આપણે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે આપણા દેશમાં આજની તારીખે 100માંથી 70 જણા, 65થી 70 જણા લોકો ખેતીવાડીમાંથી પોતાની આવક મેળવે છે. જી. અને બીજી રીતે કહીએ તો દેશનો આત્મા છે ને ગામડામાં વસે છે, અને ગામડાની સંખ્યા તમે જુઓ તો 7 લાખથી વધારે છે. અને એની અંદર 70% વસ્તી જે છે એ ખેતીવાડી અથવા એની સાથેની આનુષંગિક એક્ટિવિટી, અધર એક્ટિવિટી જે એગ્રીકલ્ચર સાથે જોડાયેલી છે એમાંથી આવક મેળવે છે. ત્યારે તમે વિશાળ અર્થમાં જુઓ તો ગવર્મેન્ટ જ્યારે પણ બજેટ બહાર પાડે છે ત્યારે એમાં દરેક અલગ અલગ સેક્ટરને, અલગ અલગ ફિલ્ડને એ કવર કરે છે. એ ઉદ્યોગ હોય, વ્યવસાય હોય, સર્વિસીસ હોય, એગ્રીકલ્ચર હોય, કોર્પોરેટ હોય, એ દરેકને માટે પૈસા ફાળવે છે. બજેટ એ એલોકેશન ઓફ મની, પૈસાની જોગવાઈ કરી દેવી કે આ ક્ષેત્રમાં એટલા પૈસા વપરાશ. તો ખેતીવાડી માટે પણ દર વર્ષે અલગથી એનું બજેટ આપવામાં આવે છે. પછી એજ્યુકેશન હોય, ડિફેન્સ હોય, ઇન્ડસ્ટ્રી હોય, એમ ખેતીવાડી. કારણ કે ખેતીવાડીમાં જે મેન પાવર જશે દેશનો એ અંદાજે 45% જેટલો આખા ઇન્ડિયામાં ગણો તો રોકાયેલો છે. બીજી રીતે જુઓ તો ખેતીવાડીનું જે જીડીપીમાં યોગદાન છે તો એ 17થી 18%, 16થી 18% વચ્ચે ખેતીવાડી પોતાનું યોગદાન જીડીપીમાં આપે છે. તો એ રીતે જોતાં પણ કોઈ પણ ગવર્મેન્ટ છે ને એ બજેટની અંદર હંમેશા વસ્તુ ધ્યાનમાં રાખે છે. અને દર વર્ષે તમે જુઓ તો એ બજેટની અંદર ખેતીવાડીની અંદર વધારો ઉત્તરોત્તર એમાં વધારો થતો હોય છે. અને એટલા માટે કે કોઈને કોઈ સ્કીમ નવી આવતી હોય અથવા કોઈ એવા લાભ આપવાના હોય ખેડૂતોને, તો એના માટેની જોગવાઈ એ બજેટમાં કરવામાં આવતી હોય છે. તો મોટાભાગે સરકાર કોઈ પણ પક્ષની હોય અને એનો હેતુ એ હોય છે કે ખેતી કરનાર ખેતીવાડીને રાજી ખુશીથી હેપી એ પોતાનું કામ કરે, જેથી ઉત્પાદકતા વધે, ઉત્પાદન વધે અને અલ્ટિમેટલી કન્ઝ્યુમર જે વપરાશકાર છે, જે ગ્રાહકો છે, એને વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે. અને દેશના વિકાસમાં આ વસ્તુ બહુ પાયાની છે. દર્શક મિત્રો, ખૂબ જ સરસ પાયાની વાત સાહેબ આપણને જણાવી કે દેશના વિકાસ માટે ખેતી છે એ ખરેખર એ વાવેતરનું કામ છે. દેશના વિકાસનું વાવેતર જો ક્યાંય થતો હોય તો એ ખેતી છે. તો સાહેબને જ પૂછીએ કે સાહેબ, જેમ તમે બજેટના આંકડાની વાત કરી, તો ગયા વર્ષના બજેટ અને આ વર્ષના બજેટ એ બેને સરખાવીએ તો કેવો એનો વધારો ઘટાડો થયો છે એ અમારા ખેડૂત મિત્રોને જાણવું છે. આપનો પ્રશ્ન બહુ સરસ છે અને સ્વાભાવિક રીતે ખેડૂત મિત્રો પણ એ જાણવા ઈચ્છતા હશે. તો આપણે તમે જુઓ તો આજે છેલ્લું બજેટ ગયું ને 2024-25નું, તો એની અંદર 1.52 કરોડ એનું એ રીતે બજેટ એનું ફાળવ્યું છે. 152 લાખ કરોડનું બજેટ છે. તમે દર વર્ષે જુઓ તો એની અંદર થોડો વધારો થાય છે. અને ટકાવારીની રીતે જુઓ તો 2023-24નું જે બજેટ હતું એની કરતાં
25-26નું જે બજેટ બન્યું ખેતીવાડીનું જી. એની અંદર અંદાજે 16% કમ્પેર ટુ પ્રીવિયસ 16% વધારો કરેલો છે. અને એને રકમની રીતે ગણીએ તો 25,000 કરોડ એ વધારે એડિશનલ ફાળવેલા છે. બીજી વાત નીકળી છે તો એ પણ કહી દઉં કે ખેતીવાડીને બજેટની રીતે જોવા જાઓ તો ખેડૂતોને એવું તો અપાતું નથી કે માર્કેટમાં તમને મગફળી, કપાસ, તેલીબિયા, કઠોળના ભાવ ઓછા મળ્યા તો જે ઘટ પડી અમે તમને બજેટમાંથી આપી દઈએ છીએ, એવી કોઈ જોગવાઈ આપણા જી, દેશમાં જી, હજી સુધી જી. થઈ નથી. મોટે ભાગે ઘણી વખત એવી એક ગેરસમજણ હોય કે ભાઈ જ્યાં ઘટતું હશે એ સરકાર બજેટમાંથી આપી દે. બિલકુલ બિલકુલ. જી, જી. તો બજેટની અંદર એવું હોય છે કે એવી રીતે આપણને પૈસા ક્યાંયથી ખેડૂતને મળતા નથી. અને તમે જુઓ તો ખેડૂતોના પ્રશ્નો રોજિંદા જીવનમાં તમે જુઓ કે કંઈક ને કંઈક રીતે આવે છે, બજેટ ફાળવે છે, એના માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરે છે. તેમ છતાં ખેતીવાડીની અંદર આપણી કમનસીબી એ છે કે ખેતીવાડીની અંદર ઉત્પાદન માટે ચોમાસું મેઇન છે. એ સિવાયના ફેક્ટર છે કે વીજળી આપી, સિંચાઈનું પાણી આપવું, ટાઈમે એને ઇનપુટ મળી રહે, ખાતર, બિયારણ, દવાનો જથ્થો અવેલેબલ હોય, કારણ કે તો જ ઉત્પાદન મળશે ને તો જ એના ભાવ મળશે. તો આ બધી વસ્તુમાં જ્યાં જ્યાં મુશ્કેલીઓ પડે છે ગવર્મેન્ટ એનું સતત મૂલ્યાંકન કરીને રસ્તા શોધે છે. આવી પરિસ્થિતિમાં બજેટથી આપણે શું કરી શકીએ, ચર્ચા એ છે. તો સીધી રીતે રકમ આપી શકાતી નથી. તો એના માટે તમે જુઓ તો છેલ્લા 5 વર્ષમાં જે ચેન્જ આવ્યા છે એની અંદર ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ માધ્યમનો પણ ઉપયોગ કર્યો છે. જી. ગામડા લેવલે જે સહકારી મંડળીઓ કામ કરે છે એના ડેટાબેઝ અને કોમ્પ્યુટર સિસ્ટમ નવા ઇન્સ્ટોલ અત્યારે કરવામાં આવી રહ્યા છે. જી. અને ધીમે ધીમે એ લોકો પાસે પણ એવા પ્રકારની કામગીરી આવશે કે બલ્કમાં ખરીદી શકે, બલ્કમાં વેચી શકે. એના માટેનું પ્લેટફોર્મ છે ને એગ્રીકલ્ચર નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, એના ટૂંકું નામ છે નામ NAM. તો એની અંદર તમે રજિસ્ટ્રેશન કરાવીને બલ્કમાં વેચી શકો છો, બલ્કમાં તમે દવાઓ મંગાવી શકો છો, જેથી કરીને પડતર નીચે આવી શકે અથવા ભાવ વધારે મળી શકે. અલ્ટિમેટલી છેવટનો ઈરાદો ગવર્મેન્ટનો એ છે કે ખેડૂતોને ભાવ વધારે પોતાના પ્રોડક્ટના મળે. કમનસીબી બીજી એ છે કે આપણે ત્યાં APMCમાં ખરીફ સિઝન જાય, દિવાળી પછી તમે જુઓ તો મગફળી અને જે કાંઈ ઉત્પાદનો છે, કઠોળ, એ બધા એક સાથે માર્કેટમાં આવે. તો ડિમાન્ડ સપ્લાયના નિયમ મુજબ જ્યારે પુરવઠો વધી જાય અને તાત્કાલિક એટલી ડિમાન્ડ હોય નહીં તો શું બને છે કે દર વર્ષે ખેડૂતોને જ્યારે એનો માલ માર્કેટમાં આવે એટલે ભાવ ઓછા થઈ ગયા હોય. જી. અને એ એટલા ઓછા થઈ ગયા હોય કે એને એ જે ખર્ચો કર્યો ને ત્યાં સુધી પણ એ પહોંચતા નથી, પોષણક્ષમ નથી ભાવ મળતો. પોષણક્ષમ ભાવ મળતા નથી. જી, જી. આપણે સાહેબ યાદ કરાવું કે વચ્ચે ઘણો સમય આંદોલન ચાલ્યું હતું. આપણે રાજકીય રીતે બીજી વાત નથી કરતા, પણ આંદોલન એના માટે હતું કે તમે એક એવો કાયદો બનાવો કે જે MSP ન હોય. જી. દરેક રાજ્યમાં એટલા સુધી તો એને મળશે જ એવી જોગવાઈઓ માટેનો એ લો અલગથી નથી, પણ દરેક રાજ્ય પોતાની મિનિમમ સપોર્ટ પ્રાઇસની નીતિ એ રાખીને ડિક્લેર કરે છે. સિઝન પહેલાં એ ભાવ છાપવામાં આવી જાય છે, જેથી ખેડૂતોને ખ્યાલ આવે કે હું આ રજિસ્ટ્રેશન કરાવી દઉં તો મને એટલા રૂપિયા સુધી ટન મળશે, એ મગફળી હોય, કપાસ હોય, કઠોળ હોય કે કોઈ પણ. તો એ રીતે એક વ્યવસ્થા રાખી છે, પણ એ વ્યવસ્થામાં પણ ખેડૂતોને એવું લાગે છે કે અમને એમાં સરપ્લસ વધારાની કોઈ રકમ મળતી નથી, અમારો ખર્ચો એમાં હજી કવર થતો નથી. તો આમાં ફાયદો એ થવાનો છે આગળ જતાં કે સહકાર છે સમૃદ્ધિ. તમે જોયું હશે આત્મનિર્ભર ભારતમાં ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે આપણે કૃષિ પ્રધાન દેશ હોઈએ અને આપણે જો વિદેશમાંથી દાળ મંગાવવી પડતી હોય અથવા એડિબલ ખાવાનું તેલ આપણે બહારથી મંગાવવું પડતું હોય તો પછી આપણે એગ્રીકલ્ચર બેઝ નેશન કેવી રીતે કહેવાય? જી, બહુ સરસ સાહેબ તમે વાત કરી કે એગ્રીકલ્ચર બેઝ નેશન અથવા તો કૃષિ પ્રધાન ભારત. તો જ્યારે કૃષિ પ્રધાન દેશની વાત હોય અને દેશનો જેમ આપણે વાત કરી કે 65 થી 70% જે આપણો વસ્તી છે એ ક્યાંય ને ક્યાંય રીતે ખેતી સાથે જોડાયેલી છે, તો છતાં પણ સાહેબ આપણે સમાજમાં જોઈએ અથવા તો વિવિધ પ્રસાર માધ્યમોમાં જોઈએ અથવા તો કોઈને આપણે મિટિંગોમાં મળીએ તો ખેડૂત ક્યાંક ને ક્યાંક ખેતીથી દુઃખી છે અથવા તો રાજી નથી. તો એ ખેડૂતો ખેતીથી રાજી નથી એનું એક કારણ શું હોઈ શકે એ થોડી છણાવટ કરો. બહુ સરસ, બહુ જ મુદ્દાનો પ્રશ્ન છે. જે દર્શકો સાંભળે છે એને કદાચ એવું લાગશે કે આ પ્રશ્ન અમારો જ. જી જી. તમે જુઓ કે 1975 પછીથી માઇગ્રેશન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ખેડૂતોનું સુરત, નવસારી, વડોદરા, અમદાવાદ અને બીજા ફિલ્ડમાં જતા રહ્યા. મુખ્ય કારણ એ હતું કે ખેતીવાડી જે છે વાયેબલ રહેવી જોઈએ,
ખેતી વાયબલ હોવી જોઈએ એટલે એને કમસે કમ એને એટલા પૈસા મળવા જોઈએ કે એનું ગુજરાત 12 મહિના ચાલે. તમને જાણી નવાઈ લાગશે, અત્યારે ગુજરાતમાં જે ખેડૂતો છે એની માથાદીઠ આવક છે ને 12,600ની આસપાસ. તમે વિચાર કરો કે આજની મોંઘવારીમાં 12,600 મળતા હોય પર માથાદીઠ, તો કઈ રીતે એનું ફેમિલીનું સંચાલન થાય. અને એટલા માટે તો ગવર્મેન્ટે બજેટના સપોર્ટથી, દરેક બજેટનો સપોર્ટ દરેક સ્કીમમાં હોય જ છે, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ પણ રીતે કૃષિ સન્માન નિધિ આપવામાં આવે છે કે સપ્લિમેન્ટરી એને રકમ મળે, થોડી ઘણી એને ટેકો થાય. પણ બેઝિક વસ્તુ એ છે કે જ્યાં સુધી એને જે કોમોડિટી, જે વસ્તુ બનાવે છે, જેનું ઉત્પાદન કરે છે, એને માર્કેટમાં એના ભાવ સારા ન મળે ત્યાં સુધી ખેડૂતને એમાંથી રાજી રહેવાનો કે પોતે બહુ હેપી થઈ ગયા એવી એનો કોઈ અવકાશ નથી. હવે ગવર્મેન્ટની ડિપાર્ટમેન્ટની મુશ્કેલી એ છે સરકારની કે જે ખેતીવાડીના ઇનપુટ એટલે કે બિયારણ છે, દવા છે, ખાતર છે, રાસાયણિક, એ બધા માટે થઈને એના માટે કોઈ એવી જોગવાઈ નથી કે એને સસ્તામાં મળે. પણ જે લોકો ઇનપુટ બનાવે છે એવી કંપનીઓને આર્થિક રીતે કોઈ સબસિડી કે કોઈ જાતની એવી સહાય કરીને એની પડતર નીચી લાવીને ખેડૂતોને ઓછા ભાવે મળે એવું કરાવી શકે, એવા પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે. પરંતુ એ છે કે આપણે ત્યાં જનસંખ્યામાં આપણો દેશ ઘણો વધારે છે અને એમાં ખેતીવાડી મેઇન છે, ત્યારે ગામડા સુધી બધી વસ્તુ પહોંચાડવી અને એનો બેનિફિટ અપાવવો એ એક ચેલેન્જ, પડકારભર્યું કામ છે ગવર્મેન્ટ માટે. તેમ છતાં ગવર્મેન્ટ એવા પ્રયત્ન કરે છે કે અમે દરેક, તમે યાદ રાખો કે મોદી સાહેબે તો એક એવો સજેશન એજન્ડા મૂક્યો હતો કે ખેડૂતોની આવક ડબલ કરી દેવી. કમનસીબે એ છે કે આપણે ચોમાસા અનઇવન થાય છે અને આપણા સિઝન પ્રમાણે આપણે ધાર્યું એટલા ઉત્પાદન લાવી પણ શકતા નથી. તો એવા સંજોગોમાં ખર્ચા વધ્યા અને સામે આવક વધી નહીં. એટલે બજેટને કારણે એ બજેટ વધારવું એટલે પડે છે કે સામે મોંઘવારી વધે છે, ભાવ વધે છે, ખેડૂતના જે કોસ્ટ હોય એ પણ વધે છે, તો સામે ઉત્પાદનનું મૂલ્ય એની પ્રોડક્ટનું પણ વધવું જોઈએ. હવે એની અંદર ડિજિટલ માધ્યમો ઉમેર્યા છે અને આ વખતે બજેટમાં એક નવો સંકલ્પ લાવ્યા છે સાહેબ કે ગુજરાત, સપોઝ ગુજરાત છે તો એમાં દરેક જિલ્લામાં કઈ મેઇન ખેતીવાડીની પ્રોડક્ટ છે અને એમાં ખાસ કરીને વેજીટેબલ અને ફ્રૂટ, કે કયા જિલ્લામાં વધારે શાકભાજી થાય છે. સાબરકાંઠા જિલ્લો છે કે અમુક પર્ટિક્યુલર કે જ્યાં બધા શાકભાજીની વધારે હોય, તો એને માટે ગામડાની મંડળીઓને ભેગી કરીને 5, 10, 15ને એનું એક ક્લસ્ટર બનાવવું, જે તે વિસ્તારમાં ક્લસ્ટર બનાવી અને એની નોંધણી કરીને ત્યાં ઉત્પાદન મંગાવવું. નંબર 2 કે આવા જે શાકભાજી કે જે કઠોળ કે જે કોઈ વસ્તુ આવે છે એને ત્યાં સોર્ટિંગ કરવું, ગ્રેડિંગ કરવું, પેકિંગ કરવું, માર્કેટિંગ કરવું અને વસ્તુ માર્કેટમાં મૂકવી. જેથી શું થાય કે જથ્થાબંધ રીતે નિષ્ણાતો દ્વારા, અને એમાંય ખાસ કરીને ગામડાની મંડળીઓને FPO, ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને કંપની, એ બધું શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે ઘણા વર્ષોથી. પણ એ લોકો એનું મેનેજમેન્ટ કરીને એ ખેડૂતોને સારા ભાવ અપાવી શકશે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે સીધા બટેટા માર્કેટમાં આવી જાય તો એના ભાવ એ વખતે સાવ ઓછા મળે, પણ તમે એના વેલ્યુ એડિશન કરો, તમે એને થોડુંક એનું રૂપાંતર કરો, એમાં થોડીક પ્રોસેસ કરો, તો એની વેફરની અંદર એક પેકેટ 10 રૂપિયાનું હોય, એમાં બટેટું એક જ હોય, પણ એને કિંમત તમે જુઓ તો બહુ સારી મળે છે. અને એની અંદર એને એવો કોઈ ખર્ચો થતો નથી. જો વધારે બલ્કમાં કરવામાં આવે તો એનો ખર્ચો હોતો નથી. બીજી બાજુ ઉત્પાદન કરનાર જે અત્યારે બહુ પરેશાન છે તો એને પણ સારા ભાવ અપાવી શકાય. આ પ્રકારનું એક મલ્ટી લેવલ મિશન ગવર્મેન્ટ ધાર્યું છે અને રાખે છે. તો 2 વસ્તુ મેં તમને કીધી, એક તો આવા પ્રકારના ક્લસ્ટર બનાવવા, એમાં શાકભાજીને જે સ્પેશિયલ ક્રોપ થતા હોય ત્યાં. બીજા નંબરે જે મંડળીઓ કામ કરે છે એને ઘણા બધા નવા કામ સોંપવાના છે અને એની અંદર માર્કેટિંગની અંદર આવા પ્રકારે પ્રોડક્શન કરીને લોકો સુધી, કન્ઝ્યુમર સુધી સસ્તા ભાવે મળે અને બીજી બાજુ ખેડૂતોને પૂરા ભાવ મળે. તો આ પ્રકારનું આયોજન અમલમાં આવી રહ્યું છે. તો હું માનું છું કે આવનારા વર્ષોમાં બજેટ તો સપોર્ટ આપશે જ. બીજી એક વસ્તુ આપણે સમજી લઈએ છે, બજેટથી જ બધા સેક્ટર ચાલે છે. ખેતીવાડીમાં જે કંઈ આજે અવેલેબલ છે ને એની પાછળ બેકગ્રાઉન્ડમાં તો બજેટ હોય જ, પણ બજેટ એવી રીતે પૈસા નહીં આપી શકે જે રીતે કૃષિ સન્માન નિધિના ખાતામાં આવે છે એવું નથી થવાનું. પણ કોઈ પણ રીતે કાં ખર્ચા ઘટાડવામાં આવે અથવા બીજી બાજુ જે મૂલ્ય મળે છે ઉત્પાદનનું એને ઇમ્પ્રૂવ કેમ કરવું અથવા એમાં કેમ મને પૈસા વધારે મળે, આ પ્રકારનું આયોજન સરકાર કરવા માગે છે.
જી બિલકુલ દર્શક મિત્રો, આજે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર આપણે વાત કરવાના છે કે કૃષિ પ્રવૃત્તિમાં બજેટ દ્વારા ખેડૂતોની આવકમાં એની શું અસર થાય છે. અને આપણને માહિતી આપી રહ્યા છે માફ કરજો, શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી. અને મહેન્દ્રભાઈ પાસેથી આપણે જાણ્યું કે કૃષિમાં બજેટની કેટલું મહત્ત્વ છે. કોઈને કોઈ રીતે બજેટ છે એ કૃષિની સાથે સંકળાયેલું છે, એના ખેડૂતો સુધી એની અસર પહોંચતી હોય છે. આપણે એ મહેન્દ્રભાઈને પૂછીએ કે સાહેબ, આજે જ્યારે ગામડાની વાત કરી, તમે એફપીઓની વાત કરી, તમે વાત કરી કે સહકારી મંડળીઓની, તો ગામમાં જે ખેતી સિવાયની જે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ છે એમાં આપણી જે વિવિધ મંડળીઓ છે, તો એને અને બજેટને આપણે કઈ રીતે એકબીજાની સાથે સાંકળી શકીએ, એના વિશે થોડી માહિતી આપો. બહુ આપનો સવાલ ખરેખર બહુ સરસ છે. એનું કારણ એ છે કે ગુજરાતની અંદર તમે જે વાત કરી ને, ખેતીવાડીની સાથે એક જ લાઇનમાં વધારાની આવક અપાવતા હોય એવા ઉદ્યોગોમાં ગુજરાતની અંદર મુખ્યત્વે ડેરી, દૂધ ઉત્પાદન, તો દરેક જિલ્લામાં પશુપાલન અને દૂધ ઉત્પાદનનું કામ ચાલે છે. નંબર 2 કે તમે જાણો છો આપણી પાસે ગુજરાતમાં અમૂલ છે. એ એક જ એવું એકમ છે કે જે સહકારી ધોરણે ચાલે છે અને જેનું મેક્સિમમ એનું વેચાણ દૂધ, દહીં, પનીર આ બધાનું થાય છે. તો એના દ્વારા એટલે કે કોઓપરેટિવને વધારે મહત્ત્વ આપીને, કારણ કે ત્યાં નફાનો હેતુ હોતો નથી, પરંતુ સેવાના હેતુ સાથે જો વધારે એનું વેચાણ કરવામાં આવે અથવા વધારે જનસંખ્યા સુધી પહોંચતું કરવામાં આવે તો એ દેશના વિકાસમાં અને જે લોકો એનું ઉત્પાદન કરે છે એને પૂરા ભાવ મળી શકે. એ રીતે ડેરી ઉદ્યોગ જે છે એ મહત્ત્વનો છે. એ રીતે તમે જોવા જાઓ તો મત્સ્ય ઉદ્યોગ છે, અથવા કિનારા ઉપર જે દરિયા કિનારે, તો ત્યાં પણ જે લોકોને રોજગારી નવી આપવાનો હેતુ છે. બીજું કે ઘણી બધી એવી મંડળીઓ છે કે જેને એકીકરણ કર્યું છે. 1361 જેટલી મંડળીઓ જે છે એના લાભાર્થીઓને ભેગા કરીને પણ કંઈક નવું કરવું. અને બીજું કે કોઓપરેટિવ મંત્રાલય દિલ્હીમાં શરૂ થયું કે જેના મિનિસ્ટર માનનીય અમિતભાઈ શાહ છે, એ એવું વિઝન સાથે કામ કરી રહ્યા છે. બીજું આપની જાણકારી માટે કહું, અત્યારે દિલ્હીમાં 5 દિવસનો સેમિનાર સહકાર માટેનો ચાલી રહ્યો છે અત્યારે. અને જેની અંદર એજન્ડા એ છે આત્મનિર્ભર ભારત, અને એના પાયામાં સહકારી સંસ્થાઓ અને સહકાર. તો આવનારા દિવસોમાં તમે જોશો તો જિલ્લા મધ્યસ્થ બેંક, સહકારી મંડળીઓ, ગ્રામીણ બેંકો, આ બધાના કાર્યક્ષેત્રમાં પણ એવા કેટલાક એજન્ડા આવશે કે જેની અંદર ખેતીવાડી અને ખેતીવાડી સાથે જોડાયેલી અન્ય કામગીરી એને કઈ રીતે મદદ કરવી, એને કઈ રીતે આગળ લાવવા, એને અત્યારે સૌથી આગળની પ્રાયોરિટી આપવામાં આવી રહી છે, એમ કહીએ તો ખોટું નથી. અને એ રીતે તમે જુઓ તો નવી રોજગારીનું સર્જન અત્યારે આપણે જેની બહુ જરૂર છે એ કરવા માટે ખેતીવાડી, એની સાથે જોડાયેલી અન્ય, એમાં ખાસ કરીને ડેરી મેક્સિમમ છે, પછી એમાં જુઓ તો રેશમ કીડા છે, પછી મધમાખી દ્વારા મધનું ઉત્પાદન છે, બાગાયતી પાકો છે, ઔષધીય પાકો છે, ઘણા બધા હેતુ માટે પુષ્કળ સ્કીમો છે. ગવર્મેન્ટ બધી સ્કીમમાં પૈસા આપે છે, ખેડૂતોને દરેક સ્કીમમાં પૈસા મળે છે, પણ બેઝિક વસ્તુ એ છે કે એ ઉત્પાદન માટે હોય છે, અને ઉત્પાદન મળ્યા પછી એને ભાવ ન મળે એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. અને એટલા માટે બજેટમાંથી એવી રીતની ફાળવણી કરવામાં આવે છે કે જેના દ્વારા સમૂહમાં વસ્તુ વેચે, સમૂહમાં ખરીદે, જેથી કિંમત ઘટે અને મૂલ્ય જે છે ફિનિશ ગુડ એનું સારું આવે. આ પ્રકારના એપ્રોચ સાથે ઇન્ડિયામાં આપણી સરકાર કામ કરી રહી છે. અને ખેડૂત મિત્રોને હું કહી રાખું કે આવનારા દિવસો 2027 પછી આપણું બહુ ઝડપથી આની અંદર આપણને ફાયદો મળશે, કારણ કે ગામડા સુધી, મંડળી લેવલ સુધી કોમન કોમ્પ્યુટર પ્રોગ્રામ આવી જવાનો છે. એટલે કોઈ પણ ડિસિઝન લેવા, કોઈ રાહત પહોંચાડવી, મદદ આપવી, સબસિડી આપવી, ફાયદો આપવો, તો એ ફટાફટ એ કામ થવાના છે. અને જેની આગેવાની રિઝર્વ બેંક અને નાબાર્ડ એની પાસે છે. અને કોમ્પ્યુટરાઇઝેશન ગામડાની મંડળીમાં આજની તારીખે એ કામ ચાલુ છે. તો 2027 માર્ચ ત્યાં સુધીમાં આ કામ થઈ જવાનું છે. સાથે સાથે કઈ રીતે ખેડૂતોને એના ઉત્પાદનના ભાવ મળે એની જે કોઈ ટેકનિકાલિટી છે, પદ્ધતિઓ છે, એમાં ગવર્મેન્ટ ફોકસ કરશે. જરૂર પડશે તો આવતી સાલ પાછું ફરીથી એપ્રિલમાં નવું વર્ષ આવશે તો બજેટમાં પણ વધારો કરશે. આ રીતે એનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જી દર્શક મિત્રો, આપ જ્યારે જોઈ રહ્યા છો કે કૃષિ અને બજેટની વાત કરીએ છીએ તો આપ સૌ પણ એ બાબતે સહમત થશો. આપના મનમાં પણ એ પ્રશ્ન હશે કે સરકાર દ્વારા ઘણા બધા આંકડાઓ રજૂ કરવામાં આવતા હોય છે, ઘણી બધી યોજનાઓ
આપણા સુધી મૂકવામાં આવતી હોય છે. પણ આપણે સાહેબને પૂછીએ કે જ્યારે તેઓ સહકાર સાથે સંલગ્ન છે, ઇન્સ્ટિટ્યૂટ સાથે સંલગ્ન છે, આપણે એમને પૂછીએ કે સાહેબ આ દર્શક મિત્રો વતી એક પ્રશ્ન આપણે પૂછી લો કે જે આ બજેટમાં આંકડાઓ જે બધા રજૂ થતા હોય છે એ વાસ્તવમાં ખરેખર અમલીકરણ એનું થાય છે કે કેમ? કારણ કે છેવાડાના માણસનો એ પ્રશ્ન હોય છે કે બહુ મોટી મોટી જાહેરાતો થઈ ગઈ પણ હવે એનું અમલીકરણ ખરેખર થયું કે કેમ? તો એના વિશે થોડી છણાવટ ચોક્કસ કરો, કારણ કે એ અમારા દર્શક મિત્રને એ ખાસ એ જાણવું ગમશે. તમારો પ્રશ્નનો જવાબ, તમારો પ્રશ્ન બહુ ખરેખર ઉમદા છે, રોચક છે ને વ્યાજબી છે. પણ બજેટ દર વર્ષે બહાર પાડવું પડે, કારણ કે ગવર્મેન્ટનું મુખ્ય કામ એ છે કે દેશને ગુડ ગવર્નન્સ આપવું, લોકોનું હિત કઈ રીતે થાય એ વિચારવું, જનસંખ્યાને બધી સુવિધા મળી રહે, પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને વિકાસ થાય, એના માટે થઈને ગવર્મેન્ટ કામ કરે છે. ત્યારે આપણા મનમાં સવાલ આવવો બહુ અગત્યનો છે. હવે આ સુધીની અંદર હું તમને પૂછ્યું એટલે કહું મારા અભ્યાસના આધારે કે બજેટ દર વર્ષે બહાર પડે છે, પણ બજેટની સામે એકચ્યુઅલ દરેક સ્કીમમાં, દરેક યોજનામાં, દરેક સેક્ટરમાં કેટલા પૈસા વપરાણા અને કેટલા બિન વપરાયેલા પડ્યા રહ્યા, એને માટેનું કોઈ એવું કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ આજ સુધી મેં જોયું નથી. કારણ કે એ જાણવા નથી મળતું કે એમાં ખરેખર ડિમાન્ડ ક્યાં વધારે હતી ને ક્યાં ઓછા પડ્યા, અથવા બજેટ કરતાં વધારે વાપરવા પડ્યા કે નહીં, અથવા આપણે અટકી ગયા કે નહીં, કેરી ફોરવર્ડ થાય છે કે નહીં, નવા બજેટની અંદર એની શું હકીકત છે એ જાણવાનું સીધી રીતે કોઈ પાસેથી મળતું નથી. પણ ગવર્મેન્ટ જ્યારે બજેટ રજૂ કરે છે ત્યારે એના આટલા વર્ષોના અનુભવે એ વિચારે છે કે ગયા વર્ષે એટલા ફાળવ્યા હતા તો એમાં એવું લાગે છે કે 25,000 કરોડની કદાચ જરૂર પડશે, તો આ વખતે એને 25,000 કરોડ એ વધારાના ફાળવ્યા છે. પછી અનુભવના આધારે પણ એક વસ્તુ ખાસ આપણે યાદ રાખવી જોઈએ કે માત્ર બજેટની ફાળવણી કરી દેવાથી કોઈ પણ વસ્તુનો વિકાસ કે કોઈ સિદ્ધિ મળી જતી નથી. એના માટે ગુડ ગવર્નન્સ, ગુડ એડમિનિસ્ટ્રેશન, સારો વહીવટ અને ટાઈમલી એક્શન લેવાતા હોય, ખેડૂતોને ટાઈમે વીજળી મળે, પાણી મળે, ભાવ મળે અને એના પ્રશ્નો પર ફોકસ થતું હોય ત્યારે સુશાસન કે ગુડ ગવર્નન્સ આપણે કહી શકીએ. પણ આપણે વિશ્વાસ એટલો કરવાનો છે કે ગવર્મેન્ટ છે ને દરેક સેક્ટરને મહત્ત્વ આપે છે. MSME હોય, ઉદ્યોગો હોય કે ખેતી હોય કે સર્વિસ સેક્ટર હોય, તો એની અંદર નવી રોજગારી ઊભી કરવી ને મોંઘવારી ઘટાડવી, આ બે મુદ્દા ઉપર અત્યારે ગવર્મેન્ટ છે ને એ ડાયરેક્ટલી કે ઇનડિરેક્ટલી એ કામ કરે છે. પ્રત્યક્ષ રીતે તમે જુઓ કે પરોક્ષ રીતે ગવર્મેન્ટનો હેતુ એ છે કે મેક્સિમમ મેન પાવર જે ફિલ્ડમાં છે ખેતીવાડીમાં એને કેમ વધારે લાભ મળે. દરેક સ્કીમના પાયામાં આ વસ્તુ છે, પણ અજંપો ક્યારે જ થાય છે કે જ્યારે એના વહીવટમાં, એની ડિલિવરી સિસ્ટમમાં જ્યારે ડિફરન્સ ઊભા થાય અથવા ટાઈમે કામ થાય નહીં તો પછી પ્રશ્ન ઊભા થઈ શકે છે. ખેતીવાડીની અંદર આપણે એવી આશા રાખીએ કે ડાયરેક્ટ તો કોઈ ખેડૂતને કશું આપી શકાય એમ નથી, પણ ગવર્મેન્ટે જે મિકેનિઝમ ગોઠવ્યું છે એ પ્રમાણે એને યોગ્ય વળતર આવનારા વર્ષોમાં ખરીફ સિઝન હોય, રવિ સિઝન હોય કે લાંબા ગાળાના પાક હોય 100% મળે એવા પ્રકારની એવી દિશામાં કામ થઈ રહ્યું છે. મને શ્રદ્ધા એટલા માટે છે કે એની અંદર કોઓપરેટિવ બહુ મોટું છે, જેના 100 વર્ષથી જૂનો ઇતિહાસ છે, તો એ સંસ્થાઓને પણ અમલમાં મૂકવાના છે. તમને જાણીને નવાઈ લાગશે, તમે વાત કરી એટલે કે જે ગામડામાં મંડળીઓ કામ કરે છે, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, જેને ટૂંકા નામમાં આપણે પેક્સ કહીએ છીએ. તો પેક્સ માટેના પેટા કાયદાઓ સરકારે હમણાં ગયા વર્ષે જ બદલ્યા અને એને કામ કરવાની પદ્ધતિ, એની સાથે ગામડાના કયા કયા લોકોને કઈ વસ્તુની જરૂર પડશે, એમાં મેડિકલ સ્ટોર કરવો, સિવિક સેન્ટર બનાવવું, એટલે એવા અન્ય કામો પણ આપવામાં આવશે. એટલે હકીકત એ છે કે ગામડા લેવલે નવી રોજગારી ઊભી થાય અને ખાસ કરીને કૃષિના સાથે જોડાયેલા શ્રમિકો છે, ખેડૂતો છે, એને કેમ ઇઝીલી ધિરાણ મળી શકે, ડિપોઝિટ મૂકી શકે, રેમિટન્સ કરી શકે, એની જે જરૂરિયાતો છે એ પૂરી કરી શકે. એટલા માટે કમ્પ્યુટર સિસ્ટમ ગામડા સુધી કોઓપરેટિવમાં મૂકવાની યોજના ચાલે છે અને એના કારણે પણ ઘણા બધા બેનિફિટ આપણને આવનારા વર્ષોમાં મળશે. દર્શક મિત્રો, આજે વાત કરી આપણે કે કૃષિમાં, કૃષિ વિભાગમાં બજેટ દ્વારા ખેડૂતોની આવક ઉપર શું એની અસર થાય છે, એમાં કેમ વધારો થઈ શકે
ગામડાના જે રહેવાસીઓ છે, જે ખેડૂતો છે, ખેતમજૂરો છે, ગામડાના બેરોજગારો છે, એમના જીવનમાં બજેટમાંથી એને કઈ રીતે વધારે ફાયદો મળી શકે. સરકારના પ્રયત્નો એવા જ હોય છે કે વધારે વધારે યોજનાઓનો લાભ છે એ ખેડૂતો સુધી પહોંચે, ગ્રામ્યજનો સુધી પહોંચે, અને ઘણી બધી સંસ્થાઓ, સરકારની એજન્સીઓ આ માટે કામ કરતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે આ વિષય પર ખૂબ જ સરસ મજાની ચર્ચા કરી, અને આ ચર્ચા કરવા માટે થઈ અને આપણી સાથે મહેન્દ્ર ત્રિવેદી અહીંયા ઉપસ્થિત રહ્યા. તો આપણે એમનો આભાર માની અને આપને પણ અમે જણાવીએ કે આવા જ અનેક નવા વિષયો સાથે કૃષિને લગતા, ગામડાને લગતા અમે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.